તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, વનપાલની જે છે નવા આરઆર છે તે જાહેર થઈ ચૂક્યા છે, એટલે કે નવા રિક્રુટમેન્ટ રોલ્સ છે તે જાહેર કરવામાં આવ્યા છે. તો મિત્રો, વનપાલની ભરતી છે ટૂંક સમયમાં યોજાવાની છે. તો મિત્રો, આ વનપાલની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ. મિત્રો, વનપાલમાં લાયકાત શું હશે, સિલેબસ શું હશે, પગાર ધોરણ છે તે શું આપવામાં આવશે, પરીક્ષા પદ્ધતિ કઈ રીતના હશે અને વનપાલની કામગીરી શું હોય છે તે તમામ માહિતી આપણે છે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, વનપાલની ભરતી વિશે માહિતી મેળવીએ. તો વનપાલની ભરતીમાં મિત્રો પોસ્ટ છે વનપાલ તરીકે વર્ગ 3ની આ પોસ્ટ પર ભરતી જે છે ટૂંક સમયમાં આવવાની છે. હવે એના વિશે વધારે માહિતી જોઈએ તો આની લાયકાત શું રહેશે. તો લાયકાત મિત્રો છે તે ગ્રેજ્યુએશન છે આજ વખતે રાખવામાં આવશે. મિત્રો, હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ છે આવનારી વનપાલની જે ભરતી છે તેમાં શૈક્ષણિક લાયકાત છે તે ગ્રેજ્યુએશન રાખવામાં આવશે તેવું મિત્રો છે હાલ જે છે જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આના જે ફોર્મ છે તે જિલ્લા વાઇઝ ભરાવાના છે કે કેમ. તો મિત્રો, વનપાલની ભરતીના જે ફોર્મ છે જિલ્લાવાર ભરાવાના નથી, ફક્ત એક જ ભરતી છે તે સમગ્ર ગુજરાતમાં આવવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેટલી જગ્યા પર ભરતી આવવાની છે. તો આગામી સમયમાં મિત્રો છે 200+ અંદાજિત જગ્યા ઉપર છે વનપાલની મિત્રો છે ભરતી આવવાની છે. મિત્રો, વનપાલની ભરતી અને વનરક્ષક બંને અલગ અલગ છે. વનરક્ષક કરતા વનપાલ છે મિત્રો તે ઊંચી પોસ્ટ હોય છે, એટલે વનપાલની 200+ જગ્યા ઉપર છે ભરતી આવવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે તે વનપાલની ભરતીમાં જોઈએ તો છેલ્લી ભરતી વનપાલની ક્યારે આવી હતી. તો 2013માં મિત્રો છે વનપાલની ભરતી છે જે કરવામાં આવી હતી. ત્યારબાદ હવે છે 2025માં છે ફરીથી વનપાલની ભરતી આવવાની છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વનપાલના પદ વિશે. તો મિત્રો, આ વનરક્ષક કરતા ઉપરી પદ હોય છે, એટલે કે વનરક્ષક હોય છે તેના ઉપરી અધિકારી તરીકે છે વનપાલ જે હોય છે. તો આ વનરક્ષક કરતા છે ઉપરી પદ રહેલું હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વનપાલની જે છે કામગીરી શું હોય છે. તો મિત્રો, વનપાલની મુખ્ય કામગીરી હોય છે કે જે વનરક્ષકો હોય છે તેના કામો છે તેનું સંચાલન કરવાનું હોય છે અને જે છે વનરક્ષક જે છે વનપાલ હોય છે તેમણે પોતાના ઉપરી અધિકારીઓને છે તેના જે છે માહિતી અથવા તો રિપોર્ટ તેને છે આપવાનું હોય છે. તો આ વનપાલનું કામગીરી રહેલી હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કાર્યક્ષેત્ર ક્યાં હોય છે. તો એક સેશનમાં મિત્રો છે જેમાં ઘણા બધા બીટનો સમાવેશ થાય છે, તેમાં મિત્રો છે આનું કાર્યક્ષેત્ર રહેલું હોય છે. મિત્રો, વનરક્ષકમાં એક બીટ જ હોય છે જેમાં વનરક્ષકને કામ કરવાનું હોય છે, જ્યારે વનપાલને છે અહીં એક બીટ આખું હોય છે, બીટનો જે છે સેક્શન હોય છે આખું, જે સેક્શનમાં તેને કામ કરવાનું હોય છે, જ્યારે વનરક્ષકને એક બીટમાં કામ કરવાનું હોય છે અને આ વનપાલને છે મિત્રો એક આખા સેક્શનમાં બીટનો બનેલો હોય છે, તેમાં છે તેનું સંચાલનનું કાર્ય કરવાનું હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો આ ભરતીમાં છે તે વનપાલની ભરતીમાં જોઈએ તો પગાર ધોરણ છે આમાં કેટલો આપવામાં આવશે. તો મિત્રો, જે છે પગાર ધોરણ છે 2400ના ગ્રેડ પે ઉપર 26,000 થી પગાર ધોરણની છે શરૂઆત થાય છે અને 60,000 સુધીનું પગાર ધોરણ છે વનપાલમાં છે આપવામાં આવતો હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિ છે આમાં કઈ રીતના હોય છે. તો વનપાલની પરીક્ષા પદ્ધતિ મિત્રો 2 રીતના હોય છે. પહેલી છે જે પરીક્ષા હોય છે તે લેખિત પરીક્ષા હોય છે અને બીજી પરીક્ષા છે શારીરિક કસોટી આપવાની રહેતી હોય છે. તો આ પ્રમાણે 2 પરીક્ષાઓ છે જે આપવાની રહેતી હોય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો લેખિત પરીક્ષામાં મિત્રો છે 200 માર્કનું એક પેપર તમારે આપવાનું રહેશે, જેના 100 ગુણ છે, એટલે કે દરેક પ્રશ્નના 2 ગુણ છે રાખવામાં આવેલા હોય છે. આમાં મિત્રો છે નેગેટિવ માર્કિંગ છે 0.25 છે જે આમાં લેખિત પરીક્ષામાં જોવા મળવાની છે અને 3 કલાકનો જે સમયગાળો છે આ પેપર માટે છે આપવામાં આવતો હોય છે. તો આ પ્રમાણે લેખિત પરીક્ષા હોય છે. લેખિત પરીક્ષા મિત્રો છે જે આપવાની હોય છે તેના વિશે વધારે માહિતી આપણે જોઈએ તો લેખિત પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે તે કંઈક આ પ્રમાણે મિત્રો છે રહેલો છે, જેમાં તમે જોઈ શકો છો જનરલ નોલેજ છે તો જનરલ નોલેજના છે 25% પ્રશ્ન પૂછાશે. ગણિતની વાત કરીએ તો ગણિતના છે તે 12.5% પ્રશ્ન પૂછાશે. ગુજરાતી ભાષાના છે તે પણ 12.5% માર્ક પૂછાશે અને પર્યાવરણ અને ઇકોલોજીના છે 50% પ્રશ્ન પૂછાશે. આ પ્રમાણે છે તેનો સિલેબસ છે રાખવામાં આવેલો છે. સૌથી વધારે મિત્રો પર્યાવરણ અને ઇકોલોજીને લગતા પ્રશ્ન છે 50%, એટલે કે 50
જે છે જે 200 ગુણમાંથી 100 ગુણના તો તમને છે પર્યાવરણ અને ઇકોલોજીના પ્રશ્ન છે જોવા મળવાના છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં જે છે શારીરિક કસોટી છે તેમાં જે છે ફિઝિકલ જે છે શારીરિક કસોટીમાં કઈ કઈ રીતના હોય છે તેના વિશે વાત કરીએ તો પહેલા મેલ કેન્ડિડેટની વાત કરીએ તો મેલ કેન્ડિડેટને છે 150 મીટર રનિંગ 6 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. એક સર્વિસમેનને 6.30 મિનિટમાં. મહિલા કેન્ડિડેટને છે તે 150 મીટર રનિંગ નહીં આવે, તેને 800 મીટર રનિંગ આવશે. તો મહિલા કેન્ડિડેટને 800 મીટર રનિંગ છે 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને એક સર્વિસમેન મહિલા ઉમેદવાર હોય તો તેને 4.20 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ હાઈ જમ્પની વાત કરીએ તો પુરુષ ઉમેદવારે 4 ફૂટ અને 3 ઇંચ હાઈ જમ્પ જે છે મારવાનો રહેશે અને એક સર્વિસમેનને 4 ફૂટ મારવાનો રહેશે. મહિલા ઉમેદવારને 3 ફૂટ હાઈ જમ્પ મારવાનો રહેશે અને જે છે એક સર્વિસમેન મહિલા ઉમેદવાર હોય તો 2 ફૂટ અને 9 ઇંચ છે તે જે છે હાઈ જમ્પ મારવાનો રહેશે. લોંગ જમ્પની વાત કરીએ તો લોંગ જમ્પ છે 15 ફૂટ છે તે મારવાનો રહેશે મેલ કેન્ડિડેટને અને એક સર્વિસમેન મેલ કેન્ડિડેટને 14 ફૂટ છે તે આ લોંગ જમ્પ છે મારવાનો રહેશે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો તેને લોંગ જમ્પ 9 ફૂટ મારવાનો રહેશે અને એક સર્વિસમેન મહિલા ઉમેદવારને 8 ફૂટ જે છે મારવાનો રહેશે. પુલઅપ્સની વાત કરીએ તો પુલઅપ છે 8 વખત મારવાના રહેશે જે છે મેલ કેન્ડિડેટને અને એક સર્વિસમેન મેલ કેન્ડિડેટને પણ 8 વખત છે મારવાના રહેશે. મહિલા ઉમેદવારને કોઈ પણ પ્રકારના જે છે પુલઅપ્સ મારવાના નથી. રોપ ક્લાઇમ્બિંગ મિત્રો છે 18 ફૂટ છે તે મેલ કેન્ડિડેટને છે અને એક સર્વિસમેન મેલ કેન્ડિડેટને પણ 18 ફૂટ જેટલી છે તે રોપ ક્લાઇમ્બિંગ એટલે કે રસ્સા ચડ જે છે કરવાની રહેશે. મહિલા ઉમેદવારને રસ્સા ચડ છે આમાં કરવાની રહેતી નથી. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો છે આમાં જે છે ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરી લઈએ તો હાઇટ મિત્રો છે જે પુરુષ ઉમેદવારો માટે છે તે 155 સેન્ટીમીટર હાઇટ છે અને જે છે છાતી ફૂલાવ્યા વગરની 79 અને ફૂલાવેલી 84 હોવી જોઈએ અને 50 કિલોગ્રામ વજન હોવો જોઈએ. હવે મિત્રો આમાં આગળ વાત કરીએ આ અનામત કેટેગરીના જે છે પુરુષ ઉમેદવારની વાત થાય છે. બિન અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારની વાત કરીએ તો તેને 163 સેન્ટીમીટર જેટલી હાઇટ 79 જે છે ફૂલાવ્યા વગરની છાતી ફૂલાવેલી 84 અને 50 કિલોગ્રામ વજન રહેલો છે. મહિલા ઉમેદવારની વાત કરીએ તો મહિલા ઉમેદવારોએ છે 145 છે અનામત કેટેગરીની મહિલાને છે તે જે છે હાઇટ રહેશે અને 45 કિલો વજન છે. જ્યારે બિન અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 150 હાઇટ અને 45 કિલોગ્રામ વજન હોવો જરૂરી છે. તો આ ફિઝિકલ સ્ટાન્ડર્ડ છે બંનેના મેલ ફિમેલના રહેલા છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ મિત્રો આ ભરતીમાં છે લેખિત પરીક્ષામાં જે મેળવેલા ગુણ છે તેના આધારે છે મેરિટ ગણવામાં આવશે. એટલે કે તમે લેખિત પરીક્ષામાં જે પણ સ્કોર કરશો તેના આધારે તમારું મેરિટ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ શારીરિક કસોટીની વાત કરીએ તો તે ફક્ત ક્વોલિફાય માટે છે એટલે કે શારીરિક કસોટીમાં તો તમારે છે ફક્ત પાસ થવાનું રહેશે પરંતુ લેખિત પરીક્ષાના આધારે તમારું છે મેરિટ છે તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ તો વધારાના જે ગુણ મળતા હોય છે તેના વિશે વાત કરીએ તો મિત્રો જો કોઈ ઉમેદવાર બીએસસી ફોરેસ્ટ્રી કરેલું હોય તો તેને લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણ પર વધારાના 10% ગુણ છે તે મળવા પાત્ર થાય છે. એટલે કે જો કોઈ ઉમેદવાર છે બીએસસી ફોરેસ્ટ્રી જે છે કરેલું હોય તો તેને આ લાભ મળવા પાત્ર થશે. આ ઉપરાંત એનએસસી ના જે છે હોય એનસીસી કરેલો હોય તો તેને 2 ગુણ વધારાના છે તે મળવા પાત્ર રહેશે. તો આ પ્રમાણે વનપાલની જે છે ભરતી જે છે પ્રક્રિયા રહેલી છે.